સત્યમેવ જયતે. ભગવાનને ત્યાં દેર છે પણ અંધેર નહીં. માન્ય અરવિંદ કેજરીવાલજી ઉપર જે ખોટા કેસો કરી અને એને જેલમાં નાખવામાં આવ્યા, ઈડી દ્વારા જે આરોપ લગાવવામાં આવ્યો કે પૈસા અને ભ્રષ્ટાચાર ને દારૂ ને સ્કેમ ને, આ તમામ આરોપોનું ગઈકાલે માન્ય દિલ્હી કોર્ટે, દિલ્હીની હાઈકોર્ટે ખારીજ કરી અને નિર્દોષ જાહેર કર્યા છે. જે એક રાજ્યના મુખ્યમંત્રી હતા, પહેલીવાર આ દેશની અંદર કોઈ મુખ્યમંત્રીને જેલમાં નાખવાનું કામ આ હલકી ભાજપે કર્યું હતું. અને આજે કોર્ટે જ્યારે એમને નિર્દોષ જાહેર કર્યા છે ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું. અરવિંદ કેજરીવાલ કાલે પણ ઈમાનદાર હતા, આજે પણ ઈમાનદાર છે અને આવતીકાલે પણ ઈમાનદાર રહેશે. આ દેશની અંદર અગર કેજરીવાલ ઈમાનદાર નથી તો કોઈ ઈમાનદાર નથી. અને આમ છતાંય ભાજપે જે ષડયંત્ર રચી દિલ્હીની જનતા સાથે અને દિલ્હીના લોકો સાથે જે રીતે એમણે ખોટું કરવાનું કામ કર્યું છે, છેતરપિંડી કરવાનું કામ કર્યું છે, એ આજે એકદમ લોકોની સામે આવ્યું છે. ભાજપના કૃત્યનો જવાબ દેશની જનતા પણ આપશે. આજે અરવિંદ કેજરીવાલજીને જ્યારે કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે ત્યારે ખુશીની વાત છે, હર્ષની વાત છે. સત્યનો વિજય થયો છે. અને આ સમયે અમે આપ સૌને અને ગુજરાતની જનતાને અને જે કઈ આમ આદમી પાર્ટીની આ વૈકલ્પિક રાજનીતિ સાથે જોડાયેલા છે સૌને અભિનંદન પાઠવું છું. જય હિન્દ.